જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે માર્બલ કૂકી બનાવવાની છે। તેના માટે એક બાઉલ લઈ લીધું છે। એમાં આપણે 80 ગ્રામ જેટલું મેં બટર લીધું છે, સોર્ટેડ બટર આવે છે તે લીધું છે। તેને આપણે બાઉલમાં લઈ લઈશું। જો તમારે ઘી લેવું હોય તો તેને તમારે ફ્રીજમાં મૂકીને થોડું એને ઠંડુ કરી લેવાનું છે, સિજાઈ લેવાનું છે। એવું જ ઘીનો ઉપયોગ કરવાનો છે। મેં સોલ્ટેડ બટર જ લીધું છે। તેને થોડું આપણે ફેટી લઈશું। પહેલાં ફેટી લીધું છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલી પાવડર શુગર લઈશું। ખાંડને મેં પીસીને તેનો પાવડર બનાવી દીધો છે। તે લેવાનો છે 1 વાટકી જેટલો, 90 ગ્રામ જેટલો છે। તેને આપણે બટર સાથે સરસ મિક્સ કરી લઈશું, ફેટી લેવાનો છે જ્યાં સુધી બટર અને પાવડર સુગરનો કલર ચેન્જ ના થઈ જાય અને આ બેટર એકદમ આપણું ફ્લફી ના દેખાય ત્યાં સુધી તેને ફેટતા રહેવાનું છે। એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને ફેટવાનું છે। એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી જો તમે જોઈ શકો છો, એકદમ લાઇટ કલર થઈ ગયો છે અને એકદમ ફ્લફી થઈ ગયું છે આપણું મિશ્રણ। જો આવું ફેટી લેવાનું છે, 5 થી 7 મિનિટ સતત ફેટવાનું છે। વેનીલા એસેન્સ લઈ લઈશું ફ્લેવર માટે। જો તમારે ઇલાયચી પાવડર લેવો હોય તો 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર લઈ લેવાનો। મેં વેનીલા એસેન્સ લીધું છે, 1 ચમચી જેટલું લીધું છે। તેને પણ બટર સાથે સરસ ફેટી લઈશું। મિક્સ થઈ ગયું છે સરસ। હવે આપણે આજે ઘઉંના લોટમાંથી કૂકી બનાવવાના છે। તેના માટે ચાળણી લઈ લઈશું। ચાળણીમાં આપણે લોટ લઈ લેવાનો છે, 1.5 વાટકી જેટલો મેં લોટ લીધો છે, ઘઉંનો લોટ હોય છે તે લીધો છે અને 1 ચમચી જેટલું બેકિંગ પાવડર લીધો છે। બેકિંગ સોડા નથી લેવાનો, બેકિંગ પાવડરનો જ ઉપયોગ કરવાનો છે। 1 ચમચી જેટલો લેવાનો છે। ચાળી લઈશું, ચાળી લીધું છે સરસ। હવે તેને હલકા હાથે મેશ કરવાનું છે અને ડો ફોર્મમાં કરી દેવાનું છે। જરૂર લાગે તો આગળ આપણે થોડું નવશેકું દૂધ ગરમ લઈ લઈશું। નવશેકું ગરમ લેવાનું છે, એકદમ ગરમ પણ નથી લેવાનું અને એકદમ ઠંડુ પણ નથી લેવાનું। પહેલાં હાથેથી મિક્સ કરી જોઈશું અને જરૂર લાગશે તો જ એડ કરવાનો છે। બહુ મસળવાનો નથી, જે આપણે રોટલીનો લોટ હોય છે મસળીએ છીએ તેમ મસળવાનો નથી, હલકા હાથે તેને ભેગું કરવાનો છે। દૂધની જરૂર પડી છે। આ વખતે થોડું થોડું છાંટીને લેવાનું, એક ધાર્યું વેડી નથી લેવાનું દૂધને, વધારે પડી જશે તો તમારો ડો ઢીલો થઈ જશે। આપણે કઠણ ડો બાંધવાનો છે કૂકીનો। 4 થી 5 ચમચીનું દૂધની જરૂર પડી હતી। ડો સરસ બંધાઈને રેડી થઈ ગયો છે। મેં હલકા હાથે જ કર્યો છે। હવે 2 ભાગ કરી લેવાના છે। આપણે માર્બલ કૂકી બનાવવાની છે એટલે આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દીધો છે લોટને અને 1 ભાગ સાઈડમાં મૂક્યો છે અને 1 ભાગમાં આપણે કોકો પાવડર 1 ચમચી જેટલો કોકો પાવડર લઈ લઈશું। હવે કોકો પાવડરને આપણે સરસ મિક્સ કરી લઈશું બીજા ડોમાં। આ વખતે હલકા હાથે ભેગો કરી લેવાનો છે। જરૂર લાગે તો 1 ચમચી તમે દૂધ લઈ શકો છો। જો ડો બંધાઈને રેડી થઈ ગયો છે સરસ। હવે 2 ડો આપણે લઈ લીધા છે। હવે 2 ડોમાંથી થોડા થોડા પોર્શન આપણે લઈ લઈશું। જે સાઈઝનો તમારે કૂકી બનાવી હોય તે સાઈઝના લુવા લઈ લેવાના, નાની નાની સાઈઝના। આપણે પહેલાં ક્રીમમાંથી 3 લુવા બનાવીશું અને પછી ચોકલેટમાંથી 3 લુવા બનાવીશું। માર્બલ શેપ આપવાનો છે તેથી તે હલકા હાથે જ કરવાનું છે। એ રીતે આપણે ચોકલેટના પણ બનાવી લઈશું। 3 એના બનાવી દીધા છે મેં, 3 આ રીતે 3 મૂકી દેવાના છે અને સાઈડમાં જગ્યા હોય અહીંયા પણ આપણે ચોકલેટ ફ્લેવરના 3 લુવા મૂકી દઈશું। ડિઝાઇન આપવા માટે આવું કરવાનું છે। 6 ડોને આપણે સરસ આ રીતે હાથેથી ભેગા કરી લેવાના છે। આ રીતે સર્કલમાં ફેરવવાના છે અને પછી હાથમાં લુવો આપણે રોટલીનો વારીએ તે રીતે લુવો વારીને સરસ શેપ આપી દેવાનો છે। આવી રીતે કરી દેવાનું છે। પહેલાં સરસ ભેગું કરી દેવાનું અને પછી લુવો આપણે જેમ વારીએ તેમ વારી લેવાનો છે। તેથી આપણા માર્બલ કૂકીનો શેપ સરસ થઈ જાય અને કલરમાં પણ સરસ દેખાય। જો આ રીતે હલકા હાથે કરવાનું છે।
જો થઈ ગયું છે. આ રીતે આપણે બધા બિસ્કિટ વારી લઈશું. પહેલાં ડિઝાઇન આપણે એક સરખી જ રાખવી છે. તમારે 2 પીસમાં ડિઝાઇન કરવી હોય તો પણ કરી શકો છો. બધા મેં કૂકી વારીને લઈ લીધા છે અને મેં એક ડીશને ફોઇલ પેપર લગાવી લીધું છે. બાજુના ગેસ પર મેં મીઠું ગરમ કરવા મૂકી દીધું હતું અને એક કટલો મૂકી દીધો છે. તેના પર આપણે આ ડીશ મૂકી દઈશું. આપણે બેક કરવા માટે આંચ મીડિયમ કરી દઈશું હવે, અને મીડિયમ આંચ ઉપર 45 મિનિટ માટે તેને બેક થવા દઈશું. 45 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું. નીચે ચેક કરી લેવાનું. જો તમારે થોડી વાર હોય તો ફરીથી 5-10 મિનિટ તમે રાખી શકો છો. પણ નીચેથી મેં સરસ બિસ્કિટ આપણા બેક થઈ ગયા છે. આ રીતે ચેક કરી લેવાના. પહેલાં ગરમ ગરમ તમારે સોફ્ટ જ લાગશે, ઠંડા થશે પછી ક્રિસ્પી થાય છે આ કૂકી. બીજા પીસ બનાવીને રાખ્યા છે તેને પણ આપણે બેક કરવા મૂકી દઈશું. આ રીતે મૂકી દીધા છે, તેને પણ આપણે બેક થવા દઈશું. બનીને રેડી થઈ ગયા છે માર્બર કૂકી. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા ઘઉંના લોટના માર્બર કૂકી બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારા માર્બર કૂકીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ઝટપટ બની જતા એવા માર્બર કૂકી.